પરસોત્તમ ભગવાનની જય કાકા ભગવાન ધીમે ધીમે ગાજો બહુ અવાજ ન કરતા જગમગ જગમગ થાય લાલડા જગમગ જગમગ થાય આરતી કાઠા ગોરની થાય આરતી કાઠા ગોરની થાય મારી તો લાવી સુધી વડાની જો મારી તમે લેવો તો આનંદ થાય આરતી કાઠા ગોરની થાય મારી તો લાવી સુધી વડાનો હાર મારી તમે પહેરો તો આનંદ થાય આરતી કાઠા ગોરની થાય મારી તો લાવી પરસારીનો થાળ માડી તમે જાણી પરસારીનો થાળ માડી તમે જમો તો આનંદ થાય આરતી કાઠા ગોરની થાય માડી તો લાવી પરસારીનો થાળ માડી તમે જમો તો આનંદ થાય આરતી કાઠા ગોરની થાય આરતી દેવો લેવા જાય સાથે દેવીઓને લઈ જાય આરતી કાઠા ગોરની થાય આરતી ભક્તો લેવા જાય એને હૈયે હરખનો માય આરતી કાઠા ગોરની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કાઠા ગોરની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કાઠા ગોરની થાય પરસોત્તમ ભગવાનની જય કાઠા ભગવાનની જય આજના આનંદની જય સર્વે સાયરની જય ઈ કે નો જમાય કેરીને કોઠી પડું રાય દામોદર નો તરા રાય પૂજા રાજમાં મે પૂજા અમારા કાજમાં વાણીએ પૂજા આડા દાડે મે પૂજા તુલસી ના ક્યારે જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાય ધોઈને રીસડા પાલી ગરામની સુખડી ભાગી પ્રભુએ ભૂખડી સુખડાયો શ્રી રામના આંબુડું જાંબુડું કેરીને કોઠી પડું રાય દામોદર નો તરા રાય પૂજા રાજમાં મે પૂજા મરકાજમાં રાણીએ પૂજા આડા દાડે મે પૂજા તુલસી ના ક્યારે જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાય ધોઈને રીસડા સાલી ગરામની સુખડી ભાગી પ્રભુને ભૂખડી કેરીને કોઠી પડું રાય દામોદર નો રાય પૂજા રાજમાં મે પૂજા મરકાજમાં રાણીએ પૂજા આડા દાડે મે પૂજા તુલસી ના ક્યારે જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાય ધોઈને રીસડા સાલી ગરામની સુખડી ભાગી પ્રભુને ભૂખડી સુખડાયો શ્રી રામ બોલો રામચંદ્ર ભગવાન કી જય એક હતો તપ્યો 12 વર્ષના તપમાં બેઠો રામચંદ્ર ભગવાન ફરતા ફરતા નીકળ્યા રામચંદ્ર ભગવાન કે લાય નાના પારખ્યા કરું કે આ તપ્યો શોક લોહી ગયો છે કે ભગવાન તો તપ્યો તપમાં બેઠો છું રામચંદ્ર ભગવાન 1.25 લાખની અંગોઠી તપ્યા આગળ મૂકીને ભગવાન અંતરજામી થઈ ગયા તપ્યાને તો અંગોઠી આગળ પડી ગઈ તેજ પડવા માંડ્યા અને આંખી ખેંચાવા માંડી કે આ સારા તેજ પડ્યા કે આંખ ખોલીને જુઓ હતા તો 1.25 લાખની અંગોઠી આગળ પડી હોય ભાઈઓ તપ્યો તો બીજી આગુ પાછું જુઓ છો કોઈ મનુષ્ય જાતિ દેખાતું નથી કોઈ મનુષ્ય જાતિ દેખાતું નથી તા તો તપ્યો તો આ 1.25 લાખની અંગૂઠી ખોળામાં લઈને પાછો તપમાં બેસી ગયો
પાછા રામચંદ્ર ભગવાન નીકળ્યા. રામચંદ્ર ભગવાન કહે કે તપ્યા કે તું તપ્યો છો કે લોહી છો કે ભગવાન હું તો 12 વર્ષના તપમાં બેઠો છું કે હું તો તપ્યો છું કે ભગવાન હું 12 વર્ષના કહેતા જા તાર કે તું તપ્યો નહીં કે આજ લોહી પીયો કે તું જા અને તારા 12 વર્ષના તપ એળે ગયા કે હા ભગવાનને તો કાલાવાલા કરે છે ને કગ્ર છે ને ભગવાનને તો બહુ કગ્ર છે કે ભગવાન મારા 12 વર્ષના તપ ન જાય ભગવાન મને મારા તપનું કંઈક કરો કે ભગવાન મને કંઈક આપો કે મારા 12 વર્ષના તપનું શું થાય ભગવાન આ બાયુ બેનું બધી વરત કરાવી પછી મને અડધું કોઈને આપો કે બાયુ બેનું વરત કહેવાય એમાં અડધું કોઈને આપો કે તને એ બાયુ બેનું ભૂખ્યું તરસ્યું રચ્યું હોય ખાળિયા પાળિયા ખોજતી હોય ઉના પાણી પીતી હોય છોકરા ધવરાવતી હોય અને એ અપા કરીને પૂઈને હું તને દઉં તો કે હું મૂરખ કહેવાઉં છે એનું કોઈ તને ન મળે કે તો તાર કે જો તાર મવડાના ઝાડ હેઠી બેસીને તારી અઢી બોલની વાર્તા નહીં સાંભળો તો તવણામાં ત્રીજા ભાગ તને મળશે અને જો સાંભળશે ને તો તને કાંઈ નહીં મળે એટલું પદ લેતો જા તારા બોલો રામચંદ્ર ભગવાન એ અઢી બોલની વાર્તા કહેવાય.